જય યોગેશ્વર. રક્ષાબંધન કેમ ઉજવવામાં આવે છે? રક્ષાબંધનનો તહેવાર જાણો મહત્વ અને તેની સાથે જોડાયેલી રસપ્રદ કહાની. રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે. અને બીજી બાજુ ભાઈઓ પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ તેમની બહેનોની રક્ષા કરે, તેમને વિશ્વની તમામ બુરાઈઓથી બચાવે. આ તહેવાર ભાઈ અને બહેનના અતૂટ પ્રેમ અને સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. લોકો આ તહેવારની તૈયારીઓ અગાઉથી જ શરૂ કરી દે છે. બજારો રંગબેરંગી રાખડીઓથી શણગારેલી જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું કે આ તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? તેનો ઇતિહાસ શું હશે? ચલો આજે હું તમને આના ઉપરનો ઇતિહાસ જણાવું. રક્ષાબંધનના પાછળની કહાની. તો પૌરાણિક માન્યતાઓ અનુસાર એકવાર પાંડવોએ ભગવાન કૃષ્ણને રાજસૂય યજ્ઞ માટે આમંત્રણ આપ્યું હતું. તેમના અતિથિઓમાંના એક શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ શિશુપાલ પણ હતા. આ દરમિયાન શિશુપાલે ભગવાન કૃષ્ણનું ઘણું અપમાન કર્યું. જ્યારે તે ખૂબ વધી ગયું તો ભગવાન કૃષ્ણ ગુસ્સે થયા. ભગવાન શ્રી કૃષ્ણએ શિશુપાલને ખતમ કરવા માટે તેમનું સુદર્શન ચક્ર છોડી દીધું. પરંતુ જ્યારે ચક્ર શિશુપાલનું માથું કાપીને પછી ભગવાન કૃષ્ણ પાસે પાછું ફર્યું ત્યારે તેમની તર્જની આંગળીમાં ઊંડો ઘા થઈ ગયો. દ્રૌપદીએ આપ્યું વચન. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી જોઈ અને તેની સાડીમાંથી એક ટુકડો ફાડીને ભગવાન કૃષ્ણની આંગળી પર બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશા તેની સાથે રહેશે અને હંમેશા તેની રક્ષા કરશે. બીજી વાર્તા છે લક્ષ્મી રાજા અને બલિની. પૌરાણિક કથા અનુસાર એકવાર ભગવાન વિષ્ણુએ વામન અવતાર લીધો હતો. આ દરમિયાન ભગવાન વિષ્ણુએ વામન અવતારમાં અસુરોના રાજા બલિ પાસેથી 3 પગની જમીન દાનમાં માંગી હતી. આ માટે રાજા બલિ સંમત થયા. જ્યારે વામને પહેલા જ પગલે ધરતી માપી લીધી ત્યારે રાજા બલિ સમજી ગયા કે તે પોતે ભગવાન વિષ્ણુ છે. રાજા બલિએ ભગવાનને પ્રણામ કર્યા. ત્યારબાદ રાજા બલિએ પોતાનું માથું વામનનું આગળનું પગલું ભરવા માટે આપ્યું. આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાને રાજા બલિને વરદાન માંગવા કહ્યું. અસુર રાજા બલિએ એક વરદાનમાં ભગવાન પાસે તેમના દ્વાર પર ઉભા રહેવા માટે વરદાન માંગ્યું. આ કારણે ભગવાન પોતાના વરદાનમાં ફસાઈ ગયા. આવી સ્થિતિમાં માતા લક્ષ્મીએ નારદ મુનિની સલાહ લીધી. માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી અને ભગવાન વિષ્ણુને ભેટમાં માંગી લીધા. તો આ છે રક્ષાબંધનના પાછળની પૌરાણિક કથાઓ. રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બંધન. સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ બંધન અને ભાવબંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકરણ કરવું જોઈએ. રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ. ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બાંધવાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ન પરિવર્તન આવી જાય. બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે. બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે. સર્વસામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર ખોલી ભાઈને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડક રીતે સૂચન કરે છે. ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષકીલી અને વહાલસોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનના હૃદયનો પ્રેમ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.
રાખડી એ માત્ર સૂતરનું તંતુ નથી, પણ એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઈ અંતઃકરણના શત્રુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે. રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે. તેથી ભગીની પ્રેમનું ભાવ માધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી અને રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે, અને પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો. આજના પવિત્ર દિવસે બલિ પૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા. રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલ સોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે. ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગર ખેડુ બનીને વહાણવટે ઉપડતા અને અખૂટ જળ ભંડારને ગોળે ખેલતા નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા કુંદી વળતા. આ પ્રસંગમાં ખાલસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે એકી સાથે ઉમંગની છોડો ઉડતી અને સાચા ભાતૃભાવનો પરિમળ પથરાઈ રહેતો. આવું છે આ વ્રત પર્વ નારિયેળીની પૂજા. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્પ રોગોનું નિવારણ કરે છે અને સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે. તો કેવું લાગ્યું તમને આ? જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.